ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને મોટી રાહત મળી। અમિત જેઠવા હત્યા કેસમાં હાઈકોર્ટે રાહત આપી છે। દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે। સત્યની શોધમાં તપાસ એજન્સી પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યાનો હાઈકોર્ટનો મત। તો આ મોટી રાહત ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને। સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન પર। તેજસ, ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આ મોટી રાહત મળી છે, શું વધુ જાણકારી? જી, ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે માન્યું છે કે આ કેસની અંદર થયેલી તપાસ અને જે રીતે આખા કેસની ટ્રાયલ ચાલી છે તે પૂર્વ યોજિત જે પ્રમાણે આખું કાવતરું હોય તે પ્રકારે ચાલી હોવાની વાત છે। જે પ્રમાણે કેસ આખો એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો તેનો રિસ્પોન્સ જે રીતે આપવામાં આવ્યો, આખી જે બાબત છે તે ન્યાયની એરડ પર ટકી શકે તેમ નથી। સત્યમેવ જયતેના જે સંકલ્પો છે તે બાબતને આ ઉજાગર કરતું નથી આ ઇન્વેસ્ટિગેશન, તેવું કોર્ટે માન્યું છે। સાથે જ જે પ્રમાણે હત્યા કરવામાં આવી એક આરટીઆઈ એક્ટિવિસ્ટની, તેમાં પોલીસનો જે પ્રમાણેનો રિસ્પોન્સ રહ્યો, ત્યારબાદ પણ જે આરોપીઓ છે તે ભાગી ગયા, આરોપ બીજાઓ ઉપર મૂકવામાં આવ્યા। આ તમામ જે ઘટના છે તેને કોર્ટે ધ્યાનમાં લીધી છે। ઇન્વેસ્ટિગેશન માટેની એક આખી માર્ગદર્શિકા જે છે તે કોર્ટે જારી કરી છે પોતાના ચુકાદાની સાથે। મહત્વનું પાસું એ છે કે ભાજપના પૂર્વ સાંસદ અને અન્ય આરોપીઓ પર આરોપ હતો કે અમિત જેઠવાનું જે ગુજરાત હાઈકોર્ટ પરિસરથી થોડેક જ નજીક સત્યમેવ કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં ગોળી મારીને હત્યા કરાઈ હતી। આ આખી તપાસ જે પ્રમાણે થઈ છે તે ન્યાયની દિશામાં નહોતી, તે પ્રકારનું પણ કોર્ટે માન્યું છે। સત્યની શોધમાં તપાસ એજન્સી પણ નિષ્ફળ રહી અને પ્રોસિક્યુશન પણ બિયોન્ડ રિઝનેબલ ડાઉટ આ કેસને પ્રૂવ કરવામાં નિષ્ફળ રહ્યું છે, તે પ્રકારની વાત પણ હાઈકોર્ટે માની છે। ટ્રાયલ કોર્ટે જે પ્રમાણે માત્ર સજા કરવાના હેતુથી ચુકાદો આપ્યો હોય તેવી બાબત પણ કોર્ટે નોંધી છે, એટલે આ ઘણો મહત્વનો ચુકાદો ગણી શકાય। ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો કોર્ટે હુકમ કર્યો છે અને જે આરોપીઓ હાલ જેલમાં બંધ છે તેમને પણ તાત્કાલિક છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો છે। જી, આભાર તેજસ જાણકારી આપવા માટે। તો ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આ મોટી રાહત પ્રાપ્ત થઈ છે। અમિત જેઠવા હત્યા કેસમાં હાઈકોર્ટે આ મોટી રાહત તેમને આપી। દિનુ બોઘા સોલંકી સહિત તમામ જે આરોપીઓ હતા એ તમામનો છુટકારો થયો છે। જો કે અત્યાર સુધી દિનુ બોઘા સોલંકી જામીન પર બહાર હતા, ત્યારે હવે જે ચુકાદો આવ્યો છે, સત્યની શોધમાં તપાસ એજન્સી પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યાનો હાઈકોર્ટનો મત છે। તો ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, જેમની પર આ કેસ ચાલી રહ્યો હતો અને હવે હાઈકોર્ટે આ મોટી રાહત તેમને આપી છે। અમિત જેઠવા હત્યા કેસ જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો। સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી તેજસ। હેલો। તો ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આ મોટી રાહત પ્રાપ્ત થઈ છે। અમિત જેઠવા હત્યા કેસમાં હાઈકોર્ટે આ રાહત આપી। આપણી સાથે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। દિનુભાઈ, આપનું સ્વાગત છે। કેટલી મોટી રાહત? ખૂબ મોટી રાહત કહેવાય બેન। અમારા જીવનમાં અમે જે કાંઈ નહોતું કર્યું એના કારણે અમે ખૂબ દુઃખ રહીશું। તેજસભાઈ, હેલો। જી જી, હાઈકોર્ટે શું કહ્યું અને આખો ઘટનાક્રમ, હાઈકોર્ટે શું ટિપ્પણી કરી? એ અમને બેન, અમે તો આપના ટીવીના માધ્યમથી જ હું અહીંયા ટીવી સામે હમણાં જોયું ત્યારે ખબર પડી કે એબીપી એસબીટીમાં સમાચાર આવ્યા કે અમને હાઈકોર્ટે રાહત આપી છે। જી, 2010નો આ કેસ છે। વર્ષ 2010 થી લઈ અને અત્યારે 2024, આટલા વર્ષોથી આ કેસ ચાલી રહ્યો હતો। હવે આ ક્ષણ આપના માટે કેટલી મહત્વની? બેન, ખૂબ જ, આ તો આટલા અમને ખોટી રીતે બિલકુલ કોંગ્રેસ પાર્ટીના બધા જ આગેવાનોએ લઈને મને ખોટી રીતે આ કેસમાં સંડોવીને અમારી ઉપર આ હત્યાનો આરોપ નાખે અને સત્ય મોડું અમને વિજય થયો, પણ ધીમે ધીમે પણ અમને ભગવાન સોમનાથ દાદાની મહેરબાનીથી સાચી વાત તરફ અમને કોર્ટે ન્યાય આપ્યો। જી જી, આભાર દિનુભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી જોડાયા હતા અને જેમણે કહ્યું કે તેમના માટે આ ઘણી મોટી ક્ષણ છે, આ ઘણી મોટી રાહત છે અને તેમને પણ અત્યારે ટીવીના માધ્યમથી, એબીપી અસ્મિતાના માધ્યમથી જ આ વાતની જાણકારી પ્રાપ્ત થઈ છે અને હજુ કોર્ટે શું શું કહ્યું આ કેસને લઈને તે જાણકારી તેમના સુધી નથી પહોંચી, પરંતુ 2010નો આ કેસ અને તેમાં તેમની સંડોવણીના આરોપો લાગ્યા હતા।
દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો હવે છુટકારો થયો છે. સત્યની શોધમાં તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યાનો હાઈકોર્ટનો મત છે. આ સાથે દિનુભાઈ સોલંકીએ જણાવ્યું કે અમારા માટે આ રાહત મોટી છે. અમારા પર હત્યાનો આરોપ નાખવામાં આવ્યો હતો. મોડે પણ અમને ન્યાય મળ્યો છે.